ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે મસાલા દૂધ બનાવવાની રેસીપી। તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈશું દૂધનો। અહીંયા મસાલા દૂધનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં બદામ લઈ લઈશું। 1/4 કપ બદામ લીધી છે। એક નાની વાડકી કાજુ લઈ લઈશું। અડધી વાડકી પિસ્તા લઈશું અને 3 ઇલાયચી એડ કરી દઈશું અંદર જ। હવે આ બધું આપણે શેકી લઈશું। તો 2 થી 3 મિનિટ સુધી આપણે શેકી લેવાનું છે, કારણ કે એમાંથી ભેજનો પ્રમાણ નીકળી જાય। કન્ટિન્યુ ચલાવતા રહીશું અને થોડાક શેકી લઈશું આપણે। તમારે ના શેકવા હોય તો નહીં શેકવાના, પણ ના શેકો તો લાંબા સમય સુધી ના ચાલે સ્ટોર કરેલો પાવડર બદામનો, અને શેકી લો તો લાંબા સમય સુધી એ પાવડર ચાલે। બાળકોને દૂધ ના ભાવતું હોય તો આ રીતે તમે બનાવી નાખો ને તો બાળકો દૂધ પી લે। તો આપણે એને બહુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી નથી શેકવાના, ખાલી થોડીક વાર માટે શેકી લઈશું 2 થી 3 મિનિટ સુધી। તો 2 થી 3 મિનિટ થઈ ગયા છે અને સરસ આપણા રોસ્ટ થઈ ગયા છે કાજુ બદામને। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડા થવા દઈશું। તો અહીંયા કાજુ બદામ પિસ્તાને પ્લેટમાં લઈ લઈશું તો ફટાફટ ઠંડા થઈ જશે। અડધી વાડકી જેવા મખાના બી એડ કરી શકો છો। અહીંયા મેં સ્કીપ કરેલા છે। આપણા કાજુ બદામ પિસ્તા અને ઇલાયચી સરસ ઠંડી થઈ ગઈ છે। હવે આપણે એને પીસી લઈશું। હવે મિક્સરના બાઉલમાં આપણે એડ કરી દઈશું બધું। હવે આપણે એની અંદર એડ કરીશું મરી પાવડર અડધી ચમચી, 2 થી 3 ચપટી જેવું જાયફળ એડ કરીશું। એમાં એડ કરીશું હળદર 1 ટેબલ સ્પૂન। તો આ હળદર તમારે ના એડ કરવી હોય તો નહીં કરવાની, ટોટલી ઓપ્શનલ છે એડ કરવી। તો શિયાળામાં ટેસ્ટ સારો લાગે છે એટલે એડ કરવી। હવે 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર એડ કરીશું આપણે। 10 થી 12 કેસરના તાર એડ કરી આલીશું આપણે। તમે દૂધ ઉકાળો એમાં પણ એડ કરી શકો છો। હવે સરસ આપણે અચકચરું પીસી લઈશું એને। હવે આપણે પીસી લીધું છે તો ચેક કરી લઈશું। તો આ રીતના આપણે પાવડર તૈયાર કરવાનો છે અચકચરો પીસીને। હવે આપણે એની અંદર મિલ્ક પાવડર એડ કરવાનો છે। હવે 1 બાઉલ આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અંદર। હવે આપણે ઢાંકીને મિક્સરને ખાલી ફેરવીને ચાલુ કરી લઈશું। આ રીતનું પીસી લીધું છે। હવે આ રીતની આપણે બાટલમાં ભરી લઈશું પ્રીમિક્સને। તમારે દૂધનો પાવડર ના એડ કરવો હોય તો સ્કીપ કરી લેવાનો, પણ એડ કરો તો સારું લાગશે। આ રીતનું આપણે પ્રીમિક્સ ભરી લઈશું બાટલમાં કાચની। હવે બંધ કરી દઈશું બાટલને। તો આ રીતના આપણે ભરી રાખવાનો છે। હવે દૂધ બનાવી લઈશું આપણે। આગળ આપણે મસાલા દૂધ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે। એની અંદર આપણે ખાંડ એડ કરીશું। આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે ને એટલે થોડીક ખાંડ એડ કરીશું, 1.5 ટેબલ સ્પૂન જેટલી। મિક્સ કરી લઈશું અને જે પ્રીમિક્સ બનાવ્યું હતું ને એ એડ કરી દઈશું। તો 2 ટેબલ સ્પૂન આપણે પ્રીમિક્સ એડ કરીશું। હવે મિક્સ કરીને ઉકાળી લઈશું એને સરસ એવું। તો અહીંયા આપણે 2 કપ બનાવીએ છીએ એટલે 2 ટેબલ સ્પૂન એડ કર્યું છે। તમે વધારે બનાવતા હોય એ પ્રમાણનું એડ કરવાનું અંદર। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું, જેથી થોડુંક થીક થઈ જશે આપણે દૂધ। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો સરસ આપણું દૂધ ઉકળી ગયું છે આ રીતનું, અને થીક પણ થઈ ગયું છે। તો આ દૂધને આપણે ગરમ ગરમ સર્વ કરવાનું છે। હવે આપણે દૂધ લઈ લઈશું કપમાં આ રીતનું। તો 2 કપમાં આપણે સર્વ કરી લઈશું દૂધને। થી બદામની કતરણ એડ કરીશું, બેવમાં થોડી થોડી એડ કરી દઈશું આપણે। હવે કેસરના તાળ એડ કરીશું આપણે। તો આપણા મસાલા દૂધ બનીને રેડી થઈ ગયું છે। આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તમે જરૂરથી ટ્રાય કરો। ફરી મળીશું નવા વિડીયોમાં। કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી।